આગળ આપણે પ્રશ્ન નંબર 2 કરી ચૂક્યા છીએ। હવે આપણે પ્રશ્ન નંબર 3 એવું કહે છે કે નીચે આપેલી સંખ્યાઓને અસમય સંખ્યા સાબિત કરો। એમાં આપણે અલગ અલગ સંખ્યાઓ લઈશું કે જેથી આપણને એક દાખલા સ્વરૂપે મળી રહે। તો આપણે પહેલો પ્રશ્ન છે, एक भाग्या 2 वर्गमूलમાં 2 એ અસમય સંખ્યા છે, સાબિત કરો। આપણે અગાઉ ભણી ગયા તે પ્રમાણે આપણે જોયું કે સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર, સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી આ દરેક સંખ્યાઓ આપણને કેવી મળે? અસમય સંખ્યા જ મળે। સમય અને અસમય સંખ્યાનો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આપણને અસમય સંખ્યા મળે। તો આ પણ એક પ્રકારે ભાગાકાર જ છે। જો ઉપર સમય નીચે અસમય, તો આપણને કેવું મળશે? અસમય। પણ આ તો આપણે સાબિત કરવું છે, તો કઈ રીતે કરશું? તો જેમ આપણે સાબિત કરીએ છીએ તેવી જ રીતે કે પહેલાં તો શું ધારવાનું કે અસમય સાબિત કરવું છે, તો એનાથી ઉલટું એટલે કે સમય સંખ્યા સાબિત ધારી લઈશું। તો ધારો કે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 એ કેવી છે? સમય છે। તો અસમય હોય તો આપણને કેવા સ્વરૂપે મળે? p ભાગ્યા q સ્વરૂપમાં। p ભાગ્યા q સ્વરૂપ આપણને માની લો p ભાગ્યા q સ્વરૂપમાં કોઈ એમનો સામાન્ય અવયવ હોય તો આપણે એને p અને q વડે ભાગી દઈએ તો આપણને કોઈ અવિભાજ્ય પૂર્ણાંક સ્વરૂપમાં મળી જાય। માની લઈએ તે આ પ્રમાણે છે, માટે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા b, કે જ્યાં a અને b પરસ્પર કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંકો। a અને b કેવા છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો। હવે શું કરશું આપણે? અહીંયા જો તો આપણે ખબર છે કે આવું હોય તો આપણે વર્ગમૂળવાળી સંખ્યાને એક બાજુ રાખીએ અથવા તો આને આ સાઈડ લઈ જઈએ અને આને આ સાઈડ લઈ જઈએ તો આપણને કંઈક આ સ્વરૂપે મળશે। જુઓ, ધ્યાનથી જુઓ, બીને આ સાઈડ લઈ જઈએ તો બી એના બરાબર આ વર્ગમૂળમાં 2 આ સાઈડ લઈ જઈએ તો ભાગાકારમાં ગુણાકારમાં તો વર્ગમૂળમાં 2 એ આ રીતે આવશે। તો આવા આપણે દાખલા જોઈ ગયા છે આગળ, જો યાદ કરો અને સ્ટાર્ટિંગમાં જ। તો તે પ્રમાણે આ કરી શકીએ કે વર્ગમૂળમાં 2 હોય તો એને આપણે અસમય સંખ્યા સાબિત કરીએ। એમાં આવું આવતું હતું તો આપણે શું કરતા હતા? બંને બાજુ વર્ગ કરવો પડતો હતો। તો અહીંયા પણ બંને બાજુ વર્ગ કરીશું તો બંને બાજુ વર્ગ કરતાં 1/2 બરાબર a² ભાગ્યા b²। કયા સ્વરૂપ? તો ભાગાકારની ઘાતનો નિયમ। આ રીતે કંઈક ભણી ગયા છો તમે, a ની n ઘાત, b ની પણ n ઘાત, બરાબર છે? ઓકે। હવે આ b ને આ સાઈડ લઈ જાઓ અને 2 ને આ સાઈડ લઈ જાઓ તો ભાગાકારમાં છે ગુણાકારમાં જતા રહેશે તો b² બરાબર 2a²। આવું હોય એનો મતલબ શું થાય? આ b² એ 2 વડે ભાગી શકાય। કેમ? b² નો અવયવ 2 થાય છે। જો એના બરાબર 2 ગુણ્યા a² લખાય એટલે b² ને આપણે 2 વડે ભાગી શકીએ। પણ સાથે સાથે 2 એ કેવી સંખ્યા છે? 2 તો અવિભાજ્ય સંખ્યા છે। તો શું આપણે એવો કોઈ પ્રમેય ભણી ગયા છે કે જેમાં 2 એ અવિભાજ્ય સંખ્યા અને b² એ 2 વડે વિભાજ્ય હોય તો કયું? હા, તો એક પ્રમેય ભણી ગયા છે। તો જો તો આના પરથી આપણે સાબિત થઈ ગયું કે b² એ 2 વડે વિભાજ્ય છે, તો આના પરિણામ 1 આપી દઈએ। પરંતુ 2 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી b એ 2 વડે પણ વિભાજ્ય થશે। ખ્યાલ આવ્યો? આ પ્રમેય આપણે ઉપયોગ કર્યો અહીંયા, બરાબર છે? તો એ પ્રમેયનો ઉપયોગ કર્યો કે ભાઈ પ્રમેય શું હતો? p, ધારો કે p અવિભાજ્ય સંખ્યા હોય અને કોઈ પૂર્ણાંક a માટે a² એ p વડે વિભાજ્ય થાય તો એ પણ p વડે વિભાજ્ય થાય। તો અહીંયા જો એ પ્રમેયનો ઉપયોગ થયો। હવે બીજો આગળ જઈએ તો b એ 2 વડે વિભાજ્ય છે, તો આપણે આવું લખી શકીએ કે b બરાબર 2c। કેમ? એવો કોઈ c પૂર્ણાંક મળે ને આપણે માની લઈએ તો ધારો કે b બરાબર 2c એ 2 ના ગુણાંકમાં હોય। હવે બંને બાજુ વર્ગ કરતા તો b² બરાબર 4c², b² બરાબર 4c²। હવે અહીંયા જો b² બરાબર આપણને શું મળેલું છે? 2a², b² બરાબર 2a² એ અહીંયા મૂકી દઈએ તો b² બરાબર શું મૂકાશે? 2a²। તો 2a² બરાબર 4c², આ 2 દુ 4, બરાબર ને? તો a² બરાબર શું મળ્યા? 2c²। હવે જો a² બરાબર 2c² મળ્યું મતલબ a² પણ 2 વડે વિભાજ્ય થયું। કેમ? કે એના અવયવમાં આવ્યો। જો એના અવયવમાં આવ્યો, બરાબર? એટલે આપણે a² ને 2 વડે ભાગી શકીએ છીએ।
તો એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, પરંતુ 2 એક એવી સંખ્યા છે અવિભાજ્ય હોવાથી એ 2 વડે પણ શું થશે? વિભાજ્ય. તો આને નામ આપી દઈએ પરિણામ 2. હવે સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 1 શું હતું? કે બી એ 2 વડે વિભાજ્ય છે, અને સમીકરણ 2 શું મળ્યું? એ 2 વડે વિભાજ્ય. એટલે એ અને બી બંને કોના વડે વિભાજ્ય છે? 2 વડે વિભાજ્ય છે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી એ અને બી બંને 2 વડે વિભાજ્ય થાય. પરંતુ એ અને બી આપણે કેવા લીધેલા છે? પરસ્પર અવિભાજ્ય. નહીં તો આપણને એકબીજા કેવા મળ્યા? પરસ્પર વિભાજ્ય મળ્યા. તો આ વસ્તુ તો આપણી ધારણા ખોટી સાબિત કરે છે. પરંતુ એ અને બી પરસ્પર અવિભાજ્ય હોવાથી આપણી ધારણા કેવી થઈ? ખોટી. અને આમ 1/2 એ કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા થશે. બરાબર છે. તો આ રીતે આપણે આગળ સાબિત કરવાના છે, અને બહુ સિમ્પલ જ છે. ફરી એકવાર રિવિઝન કરી લઈએ કે 1/2 આપણે કેવું સાબિત કરવું છે? અસમય. તો આપણે એનાથી ઉલટું ધારી લઈશું કે 1/2 કેવા છે? સમય. સમય હશે તો આપણે કે a/b અથવા તો p/q સ્વરૂપમાં મળશે, જ્યાં a અને b પરસ્પર કેવા હશે? અવિભાજ્ય પૂર્ણાંકો હશે. તો 1/2 બરાબર a/b લખાય, જ્યાં a અને b પરસ્પર કેવા હશે? અવિભાજ્ય પૂર્ણાંકો. હવે શું કરશું? બંને બાજુ વર્ગ કરીએ તો 1/2 બરાબર a²/b² લખાશે, જ્યાં b² બરાબર 2a² થશે. બરાબર. b² બરાબર 2a² મતલબ શું થશે? b² એ 2 વડે વિભાજ્ય થાય, જેને પરિણામ 1 આપી દઈશું. પરંતુ 2 અવિભાજ્ય હોવાથી b પણ કેવો થશે? 2 વડે વિભાજ્ય થાય. ધારો કે b બરાબર 2c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે, તો બંને બાજુ વર્ગ કરતા b² બરાબર 4c² મળે, જ્યાં b² બરાબર આગળ આપણે જો 2a² મળે છે, તો 2a² બરાબર 4c². તો a² બરાબર 2c², મતલબ a² પણ 2 વડે વિભાજ્ય થાય, અને 2 એક એવી સંખ્યા છે અવિભાજ્ય છે. તો એ 2 વડે વિભાજ્ય થાય, અને પરિણામ 2 આપી દો. સમીકરણ 1 અને 2 પરથી આપણે શું કહી દીધું? તો a અને b બંને 2 વડે વિભાજ્ય થાય. પરંતુ આપણે ધાર્યું તો શું? પરંતુ આપણે a અને b પરસ્પર અવિભાજ્ય હોય એવું આપણે કીધું હતું. તેથી આપણી ધારણા કેવી થઈ? ખોટી. તેથી a/2 એ કેવી સંખ્યા થઈ ગઈ? અસમય સંખ્યા થઈ ગઈ. બરાબર છે. આગળ જોઈએ બીજો, કે 7/5 અસમય છે, સાબિત કરો. 7/5 અસમય છે તેવું સાબિત કરો. તો આપણે શું કરશું? અહીંયા પણ ઉલટું ધારી લઈશું. ધારો કે 7/5 સમય છે. સમય હોય આપણે દરેક આવું જ લખીએ છીએ, જે યાદ હોય તો, કે 7/5 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંકો. બરાબર છે. સમય હોય તો આપણે એને a/b સ્વરૂપે અથવા તો p/q સ્વરૂપે લખી શકીએ, જ્યાં a/b અથવા તો p/q કેવા છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. હવે આપણે શું કરશું? આવું હોય તો આપણે ડાયરેક્ટલી વર્ગમૂળમાં 5ને આપણે અલગ કરી શકીએ છીએ. દેખીતી વાત છે. બરાબર છે. તો વર્ગમૂળના 5ને આપણે અલગ કરવો હોય તો આ 7ને અહીંયા શું લઈશું? આ સાઈડ 7 ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ જશે તો ભાગાકારમાં. તો વર્ગમૂળમાં 5 બરાબર શું લખાશે? a/7b, એટલે √5 = a/7b. હવે અહીં જુઓ, અહીંયા a કેવા? પૂર્ણાંક. 7 કેવા? પૂર્ણાંક. b કેવા? પૂર્ણાંક. તો આ પૂર્ણાંક ભાગ્યા પૂર્ણાંક સ્વરૂપમાં મળ્યા, તો આ p/q સ્વરૂપ થયું. તો a/7b કેવા થશે? સમય. કેમ કે આ p/q સ્વરૂપમાં આપણને મળે છે. તો આ a/7b કેવા થશે? સમય. તો આ સમય હોય તો અહીંયા બરાબરની નિશાની છે, તો પછી આ પણ કેવા થવા જોઈએ? સમય જ થવા જોઈએ. તો વર્ગમૂળમાં 5 પણ કેવા થશે? સમય. પણ શું વર્ગમૂળમાં 5 સમય સંખ્યા કહેવાય? ના, આપણે આગળ ભણી ગયા છે, વર્ગમૂળમાં 5 સમય સંખ્યા કહેવાય નહીં. તેથી આપણી ધારણા કેવી થશે? ખોટી. તેથી 7/5 કેવી સંખ્યા થશે? સમય. તો જુઓ, a, b અને 7 પૂર્ણાંક હોવાથી a/7b કેવા થશે? સમય થાય, અને તેથી વર્ગમૂળમાં 5 પણ કેવા થશે? સમય થશે. બરાબર છે. તો પરંતુ વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આમ વિરોધાભાસ ઉદ્ભવતો હોવાથી આપણી ધારણા કેવી થઈ? ખોટી છે. અને આપણી ધારણા ખોટી. આપણે શું ધાર્યું હતું?
કે 7 વર્ગમૂળમાં 5 સમય છે તો આપણી ધારણા ખોટી થઈ. તો મતલબ કેવી સમય ના હોય તો કેવી હોય? અસમય. આમ 7 વર્ગમૂળમાં 5 એ કેવી થશે? અસમય થશે. બરાબર છે. જો અહીંયા આગળ જો ફરી એકવાર રિકોલ કરી લઈએ, રિવિઝન કરી દઈએ. 7 વર્ગમૂળમાં 5 અસમય છે એવું સાબિત કરવું છે એટલે આપણે શું કરશું? ઉલટું ધારીશું. ધારો કે 7 વર્ગમૂળમાં 5 સમય છે. સમય હોય તો a ભાગ્યા p અથવા તો a ભાગ્યા b અથવા તો p ભાગ્યા q સ્વરૂપમાં મળે, જ્યાં a ભાગ્યા b અથવા તો p ભાગ્યા q, જ્યાં a અને b અથવા તો p અને q કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંકો. તો આપણે હવે વર્ગમૂળમાં 5 ને એકલા પાડીએ તો વર્ગમૂળમાં 5 બરાબર શું મળશે? a ભાગ્યા 7b. a b 7 કેવા છે? પૂર્ણાંકો. તો પછી a ભાગ્યા 7b પણ કેવા થશે? સમય. અને તેથી વર્ગમૂળમાં 5 પણ કેવા થશે? સમય થશે. પણ વર્ગમૂળમાં 5 એ સમય કહેવાય? ના, પરંતુ વર્ગમૂળમાં 5 અસમય છે. આમ વિરોધાભાસ ઉદ્ભવવાથી આપણી ધારણા કેવી થઈ? ખોટી. અને આપણે શું ધાર્યું હતું? 7 વર્ગમૂળમાં 5 સમય છે તો આપણી ધારણા ખોટી છે કે સમય નથી. કેવી છે? અસમય. એટલે કે 7 વર્ગમૂળમાં 5 કેવી છે? અસમય. બરાબર છે. આગળ જોઈએ ત્રીજો કે 6 વત્તા વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે, સાબિત કરો. અહીંયા પણ સેમ એવું જ કરીશું. શું કરીશું? આપણે ધારી લઈશું કે ધારો કે 6 વત્તા વર્ગમૂળમાં 2 કેવી છે? સમય. તો 6 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર ab લખાય કે જ્યાં a અને b કેવા છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. હવે a ભાગ્યા b સ્વરૂપમાં લખ્યા અને a અને b પરસ્પર કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંકો. તો વર્ગમૂળમાં 2 બરાબર શું લખ? હવે જો આપણે અહીં વર્ગમૂળમાં 2 ને બરાબરની એક સાઈડ એકલો પાડીશું એટલે આ 6 ને આ સાઈડ લઈ જઈશું. 6 સરવાળામાં છે, બરાબરની આ સાઈડ જાય તો બાદબાકીમાં, એટલે a ભાગ્યા b -6. સાદુરૂપ આપીએ, ચોકડી ગુણાકાર કરો અહીંયા તો આને 6 આની જોડે ગુણાય b જોડે એટલે 6b, એટલે a - 6b બાય b. તો વર્ગમૂળમાં 2 બરાબર a - 6b બાય b. હવે જો અહીંયા a 6b b આ બધા કેવા છે? પૂર્ણાંકો. કેવા છે? પૂર્ણાંક. તો પછી આ જો a - 6b એ કેવા થશે? પૂર્ણાંક. b કેવા થશે? પૂર્ણાંક. પૂર્ણાંક ભાગ્યા પૂર્ણાંક સમય. p ભાગ્યા q સ્વરૂપ થઈ ગયું તો કેવા થશે? આ સમય. હવે આ જો સમય થતું હોય તો આ અહીંયા તો બરાબરની નિશાની છે તો વર્ગમૂળમાં 2 પણ કેવા થશે? સમય. તો જો અહીંયા a b અને 6 પૂર્ણાંક હોવાથી a - 6b બાય b સમય સંખ્યા થાય અને તેથી વર્ગમૂળમાં 2 પણ સમય સંખ્યા થાય. વર્ગમૂળમાં 2 પણ કેવી થાય? સમય સંખ્યા. પણ શું વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા કહેવાય? ના, વર્ગમૂળમાં 2 સમય સંખ્યા થાય નહીં. કેમ? કેમ કે વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. એટલે જો પરંતુ વર્ગમૂળમાં 2 તો કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આમ વિરોધાભાસ ઉદ્ભવ્યો હોવાથી આપણી ધારણા કેવી થઈ? ખોટી. આપણી ધારણા કેવી પડી? ખોટી. આમ સાબિત થાય છે કે 6 વત્તા વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. બરાબર છે. ફરી એકવાર રિવિઝન કરી લઈએ કે આપણે શું સાબિત કરવું છે? 6 વત્તા વર્ગમૂળમાં 2 અસમય છે તો આપણે એનાથી ઉલટું ધારી લઈશું. ઉલટું એટલે કે અસમય સાબિત કરવું છે એટલે આપણે શું કરી લઈશું? સમય ધારી લઈશું. હવે 6 વત્તા વર્ગમૂળમાં 2 સમય હોય તો a ભાગ્યા b સ્વરૂપે લખી શકાય? હા, કે જ્યાં a અને b પરસ્પર કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંકો. હવે 6 વર્ગમૂળમાં 2 ને અલગ પાડીએ તો 6 ને આ સાઈડ મોકલી દઈએ તો માઇનસ. સાદુરૂપ આપીએ તો a - 6b બાય b. પણ આ a - 6b બાય b એમાં બધા અક્ષરો કેવા છે? પૂર્ણાંકો છે. બધા લેટર્સ પૂર્ણાંકો છે. a 6b b આ બધા પૂર્ણાંકો છે તો p ભાગ્યા q સ્વરૂપ થઈ ગયું. p ભાગ્યા q સ્વરૂપ એટલે સંખ્યા કેવી થઈ? સમય. તો a - 6b બાય b એ કેવી થશે? સમય સંખ્યા થાય. તો પછી વર્ગમૂળમાં 2 પણ કેવી થાય? સમય સંખ્યા. પરંતુ વર્ગમૂળમાં 2 સમય સંખ્યા થાય નહીં. કેવી થાય? અસમય સંખ્યા. તેથી આપણી ધારણા આપણો વિરોધાભાસ ઉદ્ભવ્યો અને આપણી ધારણા કેવી થઈ? ખોટી થઈ. એથી સાબિત થાય છે કે 6 વત્તા વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. બરાબર છે. આવું જ એક ઉદાહરણ છે, આવો જ એક દાખલો છે હોમવર્કમાં. સાબિત કરો કે 2 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 અસમય છે તેવું આપણે સાબિત કરવાનું છે. તો આને આપણે કઈ રીતે સાબિત કરી શકીએ?
ચલો આને આપણે કેવી રીતે સાબિત કરશું? અહીંયા આપણે આનો વર્ગ કરીને સાબિત કરી શકીએ છીએ. જો કે a ભાગ આને a ભાગ્યા b સ્વરૂપે લખી શકું, કેમ કે સમય સંખ્યા રીતે ધરીશું ને, તો a ભાગ્યા b સ્વરૂપે લખીશું. પછી એનો વર્ગ કરીશું તો આ શું થશે? આ રીતે થશે. જો કે 2 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3, તો આનો વર્ગ તો આવું થાય. તો a નો વર્ગ b નો વર્ગ ઇન્ટુ 2ab, તો 2 વર્ગમૂળમાં 5 નો વર્ગ વત્તા 2a 2 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 3b વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ. તો આને શું થઈ ગયું લખવું હોય તો 2 વર્ગમૂળમાં 5 નો વર્ગ, તો વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5 અને 2 નો વર્ગ 4, 4 પંચા 20, 2 ગુણ્યા 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 5, તો 4 વર્ગમૂળમાં 15 વત્તા વર્ગમૂળમાં 3 એટલે 3. હવે જો સાદુરૂપ આપી દઈએ તો 20 વત્તા 3 કેટલા થયા? 23 વત્તા 4 વર્ગમૂળમાં 15, બરાબર છે? 4 વર્ગમૂળમાં 15 થઈ ગયા. હવે તમે હવે આના બરાબર આપણે a² ભાગ્યા b² લખી શકીએ પાછું, હા ને? તો આને આ સાઈડ લઈ જઈએ આ બધી સંખ્યાઓને, તો આપણે સાદુરૂપ આપી શકીએ આરામથી, બરાબર છે? તો એ રીતે પણ આને કરી શકીએ, કાં તો પછી આને ડાયરેક્ટ પણ તમે કરી શકો. ટ્રાય કરજો. બરાબર ના થાય તો પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે આને સોલ્વ કરી દઈશું, બરાબર છે? ત્યાં સુધી વસ્તુ